સુરતના હજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગતા તંત્રની કામગીરી પર સવાલ ઊભા થયા છે। માત્ર 52 દિવસ પહેલા બનેલી સમાન ઘટના છતાં પરિસ્થિતિ યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાનો ખર્ચ છતાં યોગ્ય કાર્યવાહી ન થવાના આક્ષેપો વચ્ચે હવે તંત્ર ક્યારે જાગશે તે એક મોટો સવાલ છે। દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગણાતા ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી છે। માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા છે। આ ઘટનાએ પાલિકાના તંત્ર સામે ફરી સવાલો ઊભા કર્યા છે અને વિપક્ષ દ્વારા કચરા કૌભાંડના આક્ષેપો ફરી ગાજવાની પૂરી શક્યતા છે। આજે બપોરે અચાનક ફાટી નીકળેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ એટલી ભીષણ છે કે તેના ધુમાડાના ગોટે ગોટા કિલોમીટરો સુધી દૂરથી જોઈ શકાય છે। ખજોદની આસપાસના વિસ્તારો જેવા કે વેસુ, વીઆઈપી રોડ અને અલથાણમાં રહેતા લોકોને રોડ પરથી જ ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસો ચાલુ છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ લાગેલી આગ દરમિયાન ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ત્યારે 4 દિવસ સુધી આગ સળગતી રહી હતી અને ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી। તે સમયે પણ પ્રશાસન પર આકરા પ્રહારો થયા હતા કે કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વારંવાર આવી ઘટનાઓ બને છે। સુરત મહાનગરપાલિકામાં કચરાના પ્રોસેસિંગ અને નિકાલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં વારંવાર લાગતી આગ પાછળ કોઈ ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે। રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કચરાના વજન અને નિકાલમાં થતી ગેરરીતિઓ છુપાવવા માટે જાણી જોઈને આગ લગાડવામાં આવે છે। 52 દિવસ પહેલા લાગેલી આગ બાદ શું પગલાં લેવાયા તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી। ત્યાં ફરી આ જ પરિસ્થિતિ સર્જાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આપ જોશો કે ગયા મહિના ફેબ્રુઆરી મહિનામાં આગ લાગી અને ફરી આજે પછી ફરીથી આગ લાગી છે। આગ લાગવાનું કારણ હજુ બી અકબંધ છે। તમે જોશો કે સુરત મહાનગરપાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિકાલ માટે ને છેલ્લા 3 વર્ષથી તમે જોશો કે આપણે સુરત શહેરનો અવ્વલ નંબર આવે છે કચરાના નિકાલમાં, પરંતુ જમીની હકીકત કંઈ પણ વિપરીત છે। ખજોદ ખાતે 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો, પરંતુ ફક્ત ને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ થયો છે। 50% વધુ કચરો હજુ એઝ ઇટ ઇઝ ત્યાં જ છે। તો છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકાને સમગ્ર ભારતમાં અવ્વલ નંબર કઈ રીતે આવે છે, ચોખ્ખાઈમાં આપણો નંબર કઈ રીતે આવે છે, ખૂબ ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા હતા। અને ભ્રષ્ટાચાર અને પોતાનું પાપ છુપાવવા માટે જ આગ લાગી હોય તેવું દેખાય છે। આ કોઈ કુદરતી નહીં પણ માનવ સર્જિત આગ હોય તેવું ચોખ્ખું દેખાય છે। બીજી વાત, તપાસ સમિતિની રચના થઈ હતી। જાન્યુઆરી મહિનામાં તપાસ સમિતિની રચના થઈ, આજે માર્ચ મહિનો છે અને હજુ બી તપાસ સમિતિ બાબતે કોને બોલાવ્યા, કોને જવાબદાર અધિકારીને બોલાવ્યા, હજુ પણ કોઈ પણ પ્રકારના રિપોર્ટ બહાર આવ્યો નથી અને આ ફરીથી આગ લાગવી એ કંઈક ને કંઈક શંકા ઉદ્ભવે છે। આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ હવે એ ઊભો થયો છે કે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ અત્યાર સુધી કોઈ ઠોસ કાર્યવાહી કેમ કરી નથી। ઘટનાને 52 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ સ્પષ્ટ રિપોર્ટ કે પગલાં સામે આવ્યા નથી, જેને લઈને લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। કચરા નિકાલ માટે 213 કરોડ રૂપિયાનો ખર્ચ થવા છતાં પરિસ્થિતિમાં સુધારો ન જોવા મળતા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। વધુમાં એક જ એજન્સીને ફરી 10 મહિના માટે કામ સોંપવામાં આવ્યું હોવાની ચર્ચાઓ પણ તંત્રની કામગીરી પર શંકા ઊભી કરી રહી છે। વારંવાર આવી આગની ઘટનાઓ પાછળ માત્ર બેદરકારી છે કે પછી કોઈ ગોટાળો છુપાયો છે, તે દિશામાં પણ હવે તપાસ થવી જરૂરી બની છે। હાલ સમગ્ર મામલે અધિકારીઓની ચુપ્પી વધુ પ્રશ્નો ઊભા કરી રહી છે અને લોકો જવાબોની રાહ જોઈ રહ્યા છે।